હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। આજે આપણે બનાવીશું ઘઉંના જાડા લોટના કરકરા એકદમ સરસ રીતે શીતળા સાતમમાં ખવાય તેવા ઠંડા વડા। તો મિત્રો બહુ ટેસ્ટી એવા વડા બનીને તૈયાર થાય છે। તો મેં 1 કપ જેટલું દહીં લીધું છે, તેમાં ખૂબ મસાલા કર્યા છે મિત્રો। મેથી પણ નાખેલી છે, આદુ મરચાંની પેસ્ટ પણ નાખેલી છે। આમાં મેં લસણ નાખેલું નથી, કેમ કે આપણે શીતળા સાતમને દિવસે ભગવાનને ધરાવવાનું હોય છે, તો મેં લસણને સ્કીપ કરેલું છે। તમારે નાખવું હોય તો તમે નાખી શકો છો। અને મેં ઘઉંનો જાડો કરકરો એવો લોટ લીધેલો છે ભાખરીનો। બધા મકાઈના વડા કે જારના વડા બનાવતા હોય છે, તો એના કરતાં તમે આ એક વખત ઘઉંના કરકરા લોટના બનાવીને તૈયાર કરશો વડા, તો બહુ ટેસ્ટી એવા લાગે છે અને 7 થી 8 દિવસ સુધી બગડતા પણ નથી। અને તમારે ઇન્સ્ટન્ટ ખાવા હોય તો પણ તમે બનાવી શકો છો। આપણે લોટ બાંધી પછી જ આપણે ખાવાનો સોડા અને તેલ નાખવાનું છે, તો એનું એકદમ સરસ રીતે રિઝલ્ટ આપણને મળશે। તો મિત્રો, તમારે આખો વિડીયો સરસ રીતે લોંગ જોવો હોય તો મેં નીચે ટાઇટલ પાસે ફૂલ ડિટેલ રેસિપી આપેલી છે, તો તમે ટાઇટલ પાસે ક્લિક કરશો તો તમને લોંગ વિડીયો મારો આખો જોવા મળશે। અને મેં આ સ્ટેપ બાય સ્ટેપ બધી વસ્તુ સરસ એવા મસાલાને બનાવી અને આ જાડા લોટના વડા તૈયાર કરેલા છે। બહુ ટેસ્ટી એવા બને છે મિત્રો આ વડા। તલ પણ ઉપર લગાવેલા છે। આપણે આને કોઈ કાગળમાં થેપવાની પણ જરૂર નથી। આપણે જેમ રોટલીના ગોયણા કરીએ છીએ તેવી જ રીતે આપણે ગોયણા કરી અને આંગળીઓની મદદથી સરસ એવા થેપી નાખશું અને ઉપરથી તલ લગાવી દઈશું। પછી ક્રિસ્પી સરસ એવા તળીને એકદમ ધીરા ગેસે તળવાના છે। જો કેટલા સરસ ક્રિસ્પી અને બદામી રંગના વડા તૈયાર થયા છે મિત્રો, જોતાં જ મોઢામાં પાણી આવી ગયું છે। એવી જ રીતે આપણે બધા જ વડા તળી નાખવાના છે અને તૈયાર કરી દીધા છે મિત્રો। આ બહુ ટેસ્ટી એવા વડા લાગે છે, તમે એક વખત જરૂરથી ટ્રાય કરજો। તમે મકાઈના વડા કે જારના વડા ખાધા હોય તો તમે આ વડા ન ખાધા હોય તો તમે જરૂરથી ટ્રાય કરજો। જો મિત્રો, લુકમાં પણ સરસ લાગે છે અને એટલા જ તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે। આ ઘઉંના જાડા લોટના વડા તૈયાર થઈ ગયા છે।